જૈન મિત્રો, આપણે હંમેશા સુરતને સ્વચ્છતામાં નંબર 1 જોયું છે. આપણે ઘણા સ્વચ્છતામાં એવોર્ડ પણ જોયા છે. ત્યારે આપણે સુરતની સ્વચ્છતાનો આ વિડીયો પણ જોવો જોઈએ. આ છે અમારા સુરતનું કરંજ વિધાનસભાનું વોર્ડ નંબર 14. ચાલુ વરસાદમાં જો કેવી ગંદકી થાય. જોયો મિત્રો, આ સુરત શહેરની સ્વચ્છતાનો વિડીયો છે. આ વિડીયો છે વર્ષા સોસાયટી 2 કે જે વોર્ડ નંબર 14ની અંદર આવેલ છે, જે કરંજ વિધાનસભા વિસ્તારની અંદર આવેલી છે, જ્યાં કોર્પોરેટર પણ ભાજપના છે, મેયર પણ ભાજપના છે, ધારાસભ્ય પણ ભાજપના છે, મંત્રી પણ ભાજપના છે, સાંસદ પણ સુરતના દલાલ ભાજપના છે અને વડાપ્રધાન પણ ભાજપના છે. અને વારે ખલે મોટી મોટી વાતો કરે છે, બણગા ફૂકે છે કે અમે દેશને સ્વચ્છતામાં નંબર 1 બનાવ્યું છે. તો આ નંદઘર છે, એટલે કે ત્યાં નાના બાળકો જે શિક્ષણ માટે શરૂઆત કરતા હોય છે પાયાની, તે એના માટે આવે છે. તેની સંખ્યા 120ની હતી, તે હવે ધીમે ધીમે ઘટીને આજે 30 આવી ગઈ છે. કારણ કે આ ગંદકીને કારણે બાળકો બીમાર પડી રહ્યા છે. પરંતુ ત્યાંના સ્થાનિક નેતાઓને કે મેયરને અથવા ત્યાંના વોર્ડ પ્રમુખોને અથવા ત્યાંના પાના પ્રમુખોને કોઈને પણ લોકોની કાંઈ પણ પડી નથી. કારણ કે એ લોકોને ખાલી ને ખાલી મત ભેગા કરવાની છે. બાકી તમારી આરોગ્ય એરી છેડા થાય, તમારું ભણતર એરી છેડા થાય, તમારા બાળકોના આરોગ્યને કાંઈ પણ થઈ જાય અને કાંઈ લેવા દેવા નથી. એટલે આવા લોકોની સાવચેત રહો.